ગાઈઝ, ગુડ મોર્નિંગ બધાને, મારા રામ રામ. આજે અમે એક મસ્ત ઇન્ટરેસ્ટિંગ જગ્યાએ જવાના છીએ અને એની ફૂલ ડિટેલ તમને અમે આલશું, બરાબર છે ને. હું નિતાલી, પછી આવે છે ક્રિશા અને એની બેન અમી, અમે ચારે જવાના છીએ. તો ચલો, આજે આવી રહ્યું છે એક તહેવાર, તો એના રિલેટેડ એક જગ્યાએ તમને લઈ જઈએ. તો ચલો અમારી સાથે. ક્યાં નિતાલી? ત્યાં જઈને छोटी छोटी राहें मिलके कहीं दूर दूर मंजिल पर जाएगी. ગાઈસ, સવારમાં એવું થઈ ગયું કે મસ્ત એવું હતું કે આજ વરસાદ નહીં આવે. આટલા બધા દિવસથી રાહ જોતા હતા, ના આવ્યો ને આજ ખરીદી શોપિંગ કરવા જતા હતા અને બિચારો લુચ્ચો વરસાદ આવી ગયો. અને અમારા વ્લોગમાં એક નવું મેમ્બર આવ્યું છે, ફર્સ્ટ ટાઈમ, કે જે જાડુ થોડું છે. અને જોઈએ હવે કે આજે એની જોડે કેવી રહે છે અમારે. શું કેવું? અમે બોલતી નથી યાર. આટલું બધું તો બોલું. ના યાર, ખાલી હસવામાં. મને હસવું બહુ આવે. મને બહુ હસવું આવે. બરોબર છે. અમે એક જગ્યાએ નિતાલી ક્રિશા એમનો ફ્લેટ જોઈને આવ્યા છીએ અને પરસો થઈ ગયા. એટલે બિચારા વરસાદ ને એમ થયું કે લાય થોડું બીજો વધારે આપી દઉં. ઓછો તો ભલે થઈ ગયો પણ તો ચલો જઈએ અમદાવાદ. તમારી શોપિંગ સારી થાય. હા, અને તમને બતાવીએ અમે શું શોપિંગ કરવા જઈએ છીએ. બધાની ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જ છે અને જે ફેસ્ટિવલ આવે છે એના માટે જઈએ છીએ. તો ચલો અમદાવાદ. लंबी लंबी दूरी भी यूं ही चलते चलते कम होती जाएगी. અલ્યા અલ્યા પકડો જલ્દી. હાલે પણ અલ્યા ખાવીઓ તો બીજી લઈ આવી. આઈ અગ્રવાલની કચોરી આવી. અગ્રવાલની કચોરી તો બહુ વરસાદમાં પલાળ્યા. કેટલા ટાઈમે મળી? મળી જઈ હતી પણ અમે ઉભા રહ્યા હતા, તમે ગાડી લાવતા હતા ને એટલે. તે હું શું કાગળ નતો લાવતો ગાડી? તો તમારે એવું કહેવું પડે. પણ કાંકા અહીંયા ટ્રાફિક તો જો ટ્રાફિક, એટલે પછી બિચારાને ખાલી સાઈડમાં જ કરી ગાડી. ચલો ખાઈએ હવે મસ્ત ફરી તોકણ જાય ને. વિડીયો બન્યો નહીં ના વરસાદ તે એવું. પાછળથી પલડી જાય. જો ગાઈસ, અમે લોકો કેટલા બધા બીજી વાર લઈ આયા. શું કેવું? ટેસ્ટી. મારે વરસાદમાં જવું પડશે. એના જાણી જગ્યા કહી દઉં. દિલ્હી દરવાજાની એક્ઝેક્ટ સામે અહીંયા એક લેફ્ટ સાઈડ છે ફેમસ અગ્રવાલની કચોરી. ત્યાં આવો તો ટેસ્ટ કરજો જ. અરે બરોબર, ખાઓ બધા, મજા કરો. વરસાદના મોસમમાં ગરમા ગરમ કચોરી વાલે. ગાઈસ, લિટરલી બહુ જ વરસાદ આવી રહ્યો છે અહીંયા અને અમે એક દુકાનવાળાની છત્રી લઈને પહોંચે છીએ આગળ બીજી છત્રી લેવા માટે. લિટરલી એટલો બધો વરસાદ આવ્યો ને કે તાત્કાલિક છત્રી લેવી પડી. છત્રી બધાથી જેવડી મોટી છે. છત્રી રંગબેરંગી, 3 જણા માં એટલી આયા હતા ને નવરાત્રીની થોડી તૈયારી કરવા, પણ બિચારા અમને અંદર વ્લોગ નતા ઉતારવા દેતા કે ના, વિડીયો ઇઝ નોટ અલાઉડ. અલ્યા હાલ એક્સિડન્ટ થઈ જશે લે. અમી તું તો નહીં રહી આખી. મને વરસાદે પલાળી દીધી. વરસાદ આજે જ ચમ આવ્યો નહીં? આ વરસાદ ને ખબર નહીં પડતી. અલ્યા અને હવે ક્યાં જવાનું? ચપ્પલ લેવા 85 રૂપિયાના ચપ્પલ લેવા. 85 રૂપિયાના ચંપલ લેવા જવાનું. અને પેલી બે ટાબરીઓ જો એવું ખાવા હો, 2 જણીઓ. તમે બે હું કરો. અમે મુખીનું પાન ખાવા આવ્યા એ બી 85 રૂપિયાના ક્રોક્સ. આવા ક્રોક્સ. હતા. આવા ક્રોક્સ 85 રૂપીઝ ઓનલી. क्या लिया है? क्योंकि मेरे बाल ना पकड़ी नहीं. अरे बारिश आ गई. 3 चनिया चोली.
हाँ हमने ली 3 चनिया चोली 3 लोगों की 3 नहीं हमारी नहीं है किसी और की है ना रिक्शा भाई रिक्शा ए रिक्शा 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 भाई ગજબ બોસ વરસાદ યાર બહુ હેરાન કર્યા છે પણ હા આયા હતા 85 રૂપિયાની ચપ્પલ લેવા પણ એ ભાઈ ખરી ગયો લ્યો બોલો ભાઈએ દગો આલ્યો દગો આલે બરોબર અને હવે જુઓ વાતાવરણ ભારેમાં ભારે તો અક્ષરે 200 રૂપિયાનું આવતો હતો હા પણ ફરી ગયો આપણે રેલવે સ્ટેશન લઈ જાઓ હવે રેલવે સ્ટેશન લઈ જાઓ રેલવે સ્ટેશન અમે એક છત્રીમાં 4 જણ એક બાજુ તો રહ્યો ચાલી અમે આવી ગયા છીએ હવે અહીંયા અમદાવાદની ચાયનાચોળી બજારમાં જે લો ગાર્ડન પાસે છે અને હું અને અમે ખાલી બસ નિહાળી રહ્યા છીએ કે શું કરીએ અને આ લોકો બંને ચાયનાચોળી લે છે એક ગમી હતી પણ એના કંઈક 1100 જેવા કીધા એટલે આ તો નીકળી પડ્યા બા કોક જો યાર બીજી જગ્યાએ હારી હારી જગ્યાએ શું કેવું અમે પણ ભાવ ના ઉતરે તો ના લેવાય ને હા કેટલા કહેતા હતા પેલા પહેલા એમને કીધા 1400 પેલા 1700 કીધા પછી એના 1400 કર્યા પછી અમે કીધું 800 માં આપો તે કે છેલ્લા 1100 એવું કહેતા બરોબર એના લીધે તા આ બંને જો વિડીયો કોલમાં વાત ચાલે છે બતાવે છે અને આગળ જતા રહે છે તો ચલો આપણે બીજી જગ્યાએ જોઈએ અહીં તો મેન ના પડ્યો હે ને ક્રિશા અહીં તો મેન ના પડ્યો ને મેર અમે બધા પાડી ઓહો ગાઈઝ અમે લીધો છે ભુટ્ટો જે મકાઈનો ડોડો આવે ને ગુજરાતીમાં એ રે અને અમે મસ્ત વાતાવરણ છે વરસાદનું એમાં ખાઈ રહ્યા છે હું અને અમે બંને પેલા બધા બંનેને ખબર જ નહીં આવી ખાઈએ છીએ એ બધા દુકાનમાં જતા રહ્યા છે પાછળ વાળી જોઈ લો અને અમે બે બાર મસ્ત મજા લઈએ છીએ એ બે તો પડ્યા ખરીદીમાં શું કેવું અમે ટાઈમ પાસ કરીએ હા ગાઈઝ અમે આવ્યા હતા નવરાત્રી બજારમાં અને આ અને પાછળ બેઠી એ બે જણે બહુ શોપિંગ એટલે હું ને અમે બે તો કંટાળી ગયા એટલી શોપિંગ કરી એટલે આપણે કંટાળીએ તો ખાઈએ ને અમે તમે તો ચંપલ બજારમાં જઈને આવ્યા એ તો ભૂલથી એ સ્ટ્રીટ ઉપર જતા રહ્યા હતા અને અમે તમારા માટે ઓતીને લાયા કે તમે આ લાવો ને 5000 ના 1000 ના 600 ના એ જગ્યા 85 વાળા ચંપલ હારા એમ હા આરો નેક્સ્ટ ટાઈમ પેલેડિયમમાં જઈશું ના પેલેડિયમમાં નહીં કીધું અમે 85 વાળા સોરી પેલેડિયમ છે અમે 85 વાળું જ કીધું આપણા પેલેડિયમમાં જવું જ પડશે બિચારા મારા જોકર નામ એ તો કડીના ટ્રેન્ડ્સમાં બી મળી રહે છે એ કશું થર્ડ ક્લાસ ટ્રેન્ડ્સ છે કરી કશું થર્ડ ક્લાસ એવું ક્યાંથી આવ્યું હા મતલબ થર્ડ ક્લાસ તો ગાઈસ અહીંયા બહુ બધી બકવાસો થઈ રહી છે અમે હવે અને અહીંયા એનવીઆર કલેક્શન કરીને છે એક શોપ ત્યાં બહુ જ મસ્ત લેડીઝ કપડા મળે છે બહુ જ મસ્ત કપડા મળે છે પણ ટ્રાયલ રૂમ નથી હા પણ ટ્રાયલ રૂમ નથી ત્યાં એટલે મજા ના આવે ફટાફટ નીકળી ગયા 7 વાગે નીકળી ગયા નતર 9 તો અહીંયા જ વાગી ગયા તો મારાને મારું આ જીજાજી શું થાક હા કશું નહીં તમે બે અહીંયાની સ્ટ્રીટ ના બધા સ્ટ્રીટ ફૂડ ખાઈલા હા એ તો ખબર જ હતી અમને અમારા માટે લાયા હતા પણ તો એ બે જણા ખુશી છે પણ અમે શોપિંગ માં હતા એટલે એક બટકું ભરીને અમે તો અંદર જતા રહ્યા તો બીજો રાઉન્ડ મારીને બહાર આવીશું તો ત્રણ થોડું હશે તે આપ્યું તું અમે બંને તમને બોલાયા ફોન કરીને પણ તમે આયા નહીં
અમારો શું વાંધો? હા તમે અમારા જોડે ગાઈસ હવે અમે જઈએ છીએ થોડા આગળ. કંઈક ખાવાનો ઇંતજામ કરીએ, બરોબર છે, અને પછી ઘરે જઈએ. આજે આ બ્લોગ છે નવરાત્રી બ્લોગ નો. તમને બ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. અત્યારથી નવરાત્રીનો બ્લોગ અમે હા ફરથી અમે ઉતારશું, તમે ટેન્શન ના લેશો. હા કે કહું હજુ વેરાયટી હજુ ચાલુ થઈ છે એટલે અમે ખાલી જોવા આવ્યા હતા. હા ગયા હતા મારા સમોસા ખાવા માટે અને મસ્ત ચાઇનીઝ સમોસા મંગાવ્યા હતા. અહીં તમે આવો તો જરૂર અહીં ટ્રાય કરજો, નારાયણપુરા રોડ ઉપર. જેટલી વાર અમદાવાદ હા આવીએ જેટલી વખત અમદાવાદ આવીએ ને એટલી વખત મહારાજના સમોસા અને યોગેશના ખમણ એ બંને વસ્તુ ખાવાની. ફરજિયાત ખાવાની. એના યોગેશના તો ટમટમ ખમણ હેતળીના ફેવરેટ, બરોબર છે ને. ચાઇનીઝ સમોસા ને હવે આ બેના ફેવરેટ થયા નહીં થયા એ હજુ જોઈએ પછી. અને અમી તારા ઠીક લાગે. લ્યો હા. અમીન ઠીક લાગ્યા એટલે પણ આના સ્પેશિયલ લીધા હોય તો ભાવે તો બડા ચાઇનીઝ ઓકે. હવે અમે જઈએ છીએ ઘર બાજુ અહીંથી ડાયરેક્ટ. તો ચલો મળીએ હવે. અને પ્લીઝ બ્લોગ સારો લાગ્યો હોય નવરાત્રિનો તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના જ ભૂલતા. બાય.